જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજે તો શેનો પ્લાન છે? રસપુરી મમ્મી છૂટી દાળ. તો આજે સાંજે રસપુરી બનાવ. રસપુરી રે ડેવિડ કહેતો તો રસ ને રોટલી ખાવાની છે. પેલા રોટલી કીધું, હવે કે છે પૂરી ખાવી. તમે કીધું પૂરી બનાવીને કે થોડી કે આપણે તો અહીંયા પૂરી બનાવી રોટલી પૂરી જ બનાવી, કાલે રોટલી બનાવી એને ખાવીને એટલે બનાવી દો પૂરી. ના પછીથી રસ રોટલી જ ખાવાશે. આ તો પેલો છે ને. ના એ આપણે તમારું છોકરા હા આપણે રોટલી રાખ હું કહું ને બરોબર છે. પહેલી વાર બનાવી ને પહેલી વાર પણ આ ગરમીને પૂરી ન ખવાય, નો મજા આવે એમ. શિયાળો હોય કદાચ તો એક પૂરી હાલે, પણ ગરમીના માહોલમાં પૂરી ન મજા. રસ ને રોટલી હાલે. તમારા હાટુ હું રોટલી બનાવી દઉં ને એના હાટુ પૂરી બનાવું. નહીં, રોટલી બનાવી તો રોટલી બને નકર રહેવા. કેન્સલ કરો. હા તો કેન્સલ કરો. અમે તમ તાર કેરીને સીધું. ડેવિડ તાર રસ ને પૂરી ખાવા કે રસ રોટલી? તો યા બટા રસ રોટલી ખાવા છે? રસ પૂરી ખાવા છે? હે આજે કાંઈ વાંધો નહીં. આજે ડેવિડને ખાવું છે ને એ તો બનાવી દે બરોબર. બીજું હું મારું કેન્સલ તો ભાઈ આપણું નો હાલે ને, એમાં શું છે કે ભાઈ. એટલે રસ પૂરી બનાવું છું અને મગની છૂટી થોડીક એવી દાળ બનાવી. હાલ તો રસોડામાં આવતા તું કેરીનો રસ મેળી કાઢવા. હાલ હા વાર હે નહીં લાગે. તું કાઢવા મેળવે જમવા ભેગી. હા પછી વાત કર્યા ભેગી તો મને તરત ભૂખ લાગી જાય. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં દાદા દાદો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કોમેન્ટ તો કરજો. તો અહીંયા અલ્પા મેડમે કેરી ધોઈને તૈયાર કેરી પાકી ગઈ છે. હા જોયું પપ્પા ઓલી કેરી ના પાકી. એટલો રસ તો લાટ એ રાગડા જેવી થઈ ગઈ. હવે તો થઈ જ જાય ને. અમારા તળાવના તરસ્યા જોવો તમારે. હે બેટા પેલા કેરી તાર મમ્મીને ધોવા દે, ધોઈ નાખે ને પછી બપોરે નો પ્લાન હતો પછી બપોરની ના પાડી દીધી કે પપ્પા આવે તો મેં કીધું તે કેરીને ધોઈને તૈયાર જ રાખી છે. બપોરનો પ્લાન હતો પણ બપોરે નો બનાવી. તમારું કઈ નક્કી નહોતું એટલે બપોર નો બનાવી અને બપોરે ડેવિડ કહે કે પપ્પા આવે તો મેં કીધું તઈ બનાવશું. તો ફ્રેશ જ છે બધું આપણું. રસ કાઢવા માટે એટલી બધી સામગ્રી લઈ લીધી. સામગ્રી તો જોહે જ છે. જુઓ આ રીતે આમ રસ કાઢવાનો હોય. તમે કેરીનો આ રીતે રસ કાઢો ને તો આમાં સ્પેશિયલ આમ તો રાજાપુરીનો રસ આ રીતે કાઢવાનો, એટલે સોતરા ન આવે ને. કેસરમાં તો કાંઈ એનું ન જોઈએ. કા સાલ એકદમ લૂસાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. તો કેરી ગોળા વગરનો રસ કાઢવાનો. જો તમારે કેરી ગોળવી ન પડે આ રીતે તમે સીડ કરીને ઘસી નાખો એટલે રસ નીચે મળે ભેગો થવા કમ્પ્લીટ. દેડ પહેરે જાય મોઢામાં પાણી આવે છે. આવે ને બટા મોઢામાં પાણી? રસ પૂરી ખાવા પછી કે વાત છે. તાર મમ્મીને મોઢામાં પાણી આવે છે. રસ ઓછો પારી સીવે રેપ છે. રસ ઓછો સીરું હોય તો લાગે આપણે. કોઈ બે થાળી સીરું દઈ દે તો ન ના પાડીએ. તો કેરી ગોળા વગરનો રસ પણ નીકળે છે. તો આ રીતે તમે રસ કાઢી શકો છો. પછી આમાં સીધું દૂધ નાખી અને બ્લેન્ડર મારવાનું હોય ને અને બ્લેન્ડરના ફેરવી દેવાનું અંદર એટલે રસ થઈ જાય એકદમ કમ્પ્લીટ. હવે છેલ્લું ભાઈ આવી ગયા છે. તારે બેટા રસ ખાવાનો છે? ફૂલ પાકી જાય ને કેરી પછી મોળી પડી જાય. રસ ના રોટલી. રસ ના પૂરી નો ખવાય. તો હું ખવાય રસ ને પૂરી ન ખવાય. આ સેવ જેવડી કેરી કઈ જય સુધાર નાખી તાર મમ્મી. શેર જેવડી કેરી નાની જો તમે રસ તો નીકળે છે હારવાર
અને હારવાર પછી કેરી ખવાતી પણ જાય છે. તો તમે બટા કેરી ખાવ તો પછી પાછો રસ નહીં ખાવ ને? બધી ખાવાનું હોય ને હે દેવેટ, સેલું ભાઈ ખાવાનું હોય તો બોલશે નહીં. હે તો એ ખાતી જા હારવાર. ખાવી જ પડે ને. હું ખાવી હારવાર ગોટલા શું થઈ જાય બરોબર એટલે હા હું મરજત ખાઈ હે સેલું ભાઈ તું બટા રસ ને એવું નહીં ખા ને? કાઈ એમ કહેવાય લચપુરી ખાય એ ખાય હો. હા તું ગોટલા સુઈ જા એમાં છે પેલા માલ બધું કાઢી લો ને હા ઓઈલો તો તપેલી મોઢું નાખી દે નીચે ગયા એમાં કાંઈ હાથ ધોયા હાલો બાથરૂમમાં ધોયા. તો આપણે રસ કાઢી અને તૈયાર કરી દીધો અને 2 ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે આમાં. તો હવે આપણે રસ મોટી બાઉલમાં લઈ લેશું. થોડી કેરી કોઈ પાકી હોય કોઈ કાચી હોય એટલે એ માટે થોડી ખાંડ નાખવી પડે. અને હવે નાખીશું આપણે થોડું એવું દૂધવાળો રસ હોય ને તો મજા જ આવે. તો બ્લેન્ડર ચાલુ કરીએ ને બ્લેન્ડરમાં તો આપણો રસ સરસનો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ફ્રીજમાં ઠંડો થવા મૂકી દઈએ. કેરીનો રસ કાઢી અને ઠંડો થવા મૂકી દીધો છે. તો હવે આપણે છે ને 7 વાગી જાય તો પૂરીનો લોટ પણ બાંધી લે ને ભૂખ લાગી બાંધી જ લેવાનો હોય. છોકરાઓ જમી લે દેવીટને કારણ કે ભજીયા ખાવા તો ભજીયા હજી બન્યા નથી. વરસાદ થાય તો ભજીયા બનશે તો એના રસપુરી છે તો રસપુરી ખાવા તો લોટ બાંધી દે અને આડી કહેતો હતો ને મમ્મી મને ખાવા દે રસપુરી. પેલા મગની દાળ બનાવી નાખું હા તો મગની દાળ બનાવી નાખે. મગની દાળ પણ આમાં જ છે ને ફલાણી દીધી છે મગની દાળ પણ તો રસ ને મગની દાળ રસપુરી અને મગની દાળ તમે લોકો આવી જાઓ બધા ખાવા. રસપુરી અને મગની દાળ. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યો તમારા ગ્રુપમાં શેર કરજો. હા હા બીતા નહીં તમ તારે થોડા માર શેર કરવાનો. વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી દેવાનું, ફેસબુકમાં મૂકી દેવાનું. ધબ બોલાવો અને સપોર્ટ કરો તમ તારે. તમે જેટલો સપોર્ટ કરશો ને તો અમે એટલું સેવાનું કામ ચાલુ કરવાના છીએ બરોબર. મારો વિચાર એવો છે કે સેવાનું કામ ચાલુ કરવું છે. આપણે રસપુરી અને ફરફર અને સાથે છે મગની છૂટી દાળ. તો આપણે તેલ પેલા વેફર ને બધું તળવા માટે મૂકી દઈશું. તેલ આવી જાય એટલે આપણે વેફર તળી નાખીશું ફરફર અને પછી આપણે છૂટી દાળ વઘારી નાખીશું અને પછી આપણે પૂરીનો લોટ બાંધી અને પછી પૂરી કેવી ત્રિકોણ વાળી કરવી કે બોલી ગોળ ગોળ પૂરી તો બનાવવાની છે આપણે યુનિક રીતે બરાબર. સરળ અને હાવ એકદમ સરળ રીતે. કારણ કે તારે પૂરી એવડી પહેલાં બનાવવાની છે રોટલીથી મોટી પાટલી જેવડી. હા પછી અંદર ગ્લાસ મારી દેવાના છે એટલે ગોળ પૂરી થઈ ગઈ કમ્પ્લીટ. એક હારે ગોળ થઈ જાય. અને આમ કરવી હોય મોટી સોકડી પૂરી કરવી હોય તો એમાં સાકું મારી દેવાનું અને ગોળ કરવી હોય તો ગ્લાસ મારી દેવાનો. આપણે સોકડી પૂરી જ કરવાની છે. આ તો હું ખાલી બતાવું છું વ્યુઅર્સને કે તમારે ગોળ કરવી તો ગ્લાસ મારી ગયો તો ગોળ થઈ જાય. હા સરળ રીતે. કોઈ પણ નાની એવી દીકરીઓ હોય અને બનાવતા ના આવડતું હોય તો કદાચ આ રીતે પણ પૂરી બનાવી શકો છો. પાટલી હોય એવડી પૂરી બનાવી નાખવાની પહેલાં અને પછી આપણે ગ્લાસ હોય એ મારી દેવાનો એટલે પૂરી થઈ ગઈ ગોળ. અને સોકડી પૂરી ખાવી તો એમાં સાકું મારી દેવાનું એટલે મસ્ત પૂરી થઈ જાય છે તમ તારે. અને ફૂલ છે પણ અને કૂણી માખણ જેવી રહેશે. જો આ વેફર આપણે ઘરે બનાવેલી વેફર છે એ જ છે વેફર. તળવાની તેલ આવી જાય એટલે કમ્પ્લીટ. પછી અલ્પા મેડમ પૂરીનો લોટ બાંધશે. બનાવવું જ પડે ને. કોઈને કામ નથી કરવું. આ તો પેટ કરાવે એટલે એને કામ કરવું પડે છે. હા તને ભૂખ લાગે ને એટલે કામ કરવું પડે છે. નકર તો બાકી એકલા હતા અમારે જલસા જ હતા. ન કાંઈ ટેન્શન હતું કોઈ વસ્તુ નહોતું. પણ આ તો પછી હું છે તાવડી તેરવાના માગે ને
એટલે હા તો જિંદગી નસાવે એમ નાસવું પડે છે બરોબર. હા જોકર જિંદગી જોકરની જેમ જીવવી પડે છે, જેમ નસાવે એમ નાસવું પડે છે. પણ મજા છે, આનંદ છે, હાલા કરે છે. ખુશી જ હોય ને એમાં તો હા શાંતિ છે, સંતોષ હોય ને માણસને સંતોષ એટલે માણસ ખુશી જ હોય બરોબર. કોઈ પણ વસ્તુમાં તમારી પાસે કદાચ એવું નથી કે રૂપિયા હોય એટલે માણસ સુખી ગણાય બરોબર. જે માણસને સંતોષ હોય ને, મોટામાં મોટો માણસ સુખી હોય ને, સંતોષ હોય ને, જેટલી વસ્તુમાં શાંતિ હોય ને કે ભાઈ મને ભગવાને આપ્યું છે તો એટલી વસ્તુ મને શાંતિ છે એટલે એ સુખી. સાંજે ખાટલામાં હુવે એટલે નીંદર આવી જાય, સવારે 6 વાગે ઉઠે વહેલી, એટલે આથી મોટું સુખ બીજું એ કોઈ નથી. આ સુખ છે. હુઈ તો ભલે ને, રૂમમાં હુઈ તો ભલે ને. અમારે અલ્પા ગમે ત્યાં હુવે તરત નીંદર આવી જાય. મને તો ભાઈ નીંદર આવી ખોટી ચાલે. સુખી માણસ છે. જીવનમાં આવ્યા શું કરવા? જીવનમાં આવ્યા શું કરવા? ખાવાનું વજન ઉતારવા. બીજું શું હોય? વજન તો ઉતરશે, ઉતરવો છે તો નકર રા પૂરી છે, ભજીયા છે, કઈ ટેસ્ટ વસ્તુ બનાવી ખાઈ આવીએ, વાસણ મટકીને ભૂઈ જાય. તો ભગવાનને કંઈ બધું વધારશે, પૈસા વધારશે, ઉંમર વધારશે, બધું વધારજો બરોબર. પણ એક વજન ન વધારતા બરોબર. એટલે તમને કારણ કે વજન વધારો ને તમારા પગ કામ કરતા બંધ થઈ જાય. હું તો હાસું કહું છું, વજન નહીં વધતા. 60 કિલો એટલે ઓકે બરોબર, એથી ઉપર ન જવું જોઈએ બરોબર. પછી તો અમુક તો ભાઈ 80, 85, 90. અમુક નો ન કહી દેવાય, નામ જ આપી છે ને કે અમારા અલ્પાને 80 કિલો 80, 5 કિલો ખોટું બોલે. 85 85 હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે 85 હતો કિલો હશે. કરાવવું છે વજન. હા કરાવી લઈ. તો જો આપણે વેફર બને કમ્પ્લીટ તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અલ્પા મેડમ દાળ વઘારવાનું, મસાલો કંઈક નાખે અંદર. બોલો છું પેલા રાઈ નાખી દઈશું, લીમડો, ટમાટી તમારે લીમડો નાખી ને મોઢું સેટું રાખજો. હા તેલના સાટા ઉડશે ને તો મોઢું દાજી જાય. પછી નાખી દઈશું હળદર અને પક્ષી મગદાળ. હાલો મગની દાળ બને એટલે આપણે તમારે આગળ પૂરીનો લોટ બાંધીને અલ્પા મળે વણવા અને હું મળું શાકા મારવા. આમ ત્યાં આમને આમ ત્યાં તમે જોવા સોકડી પૂરી બનાવી નાખવાની છે પાટલી માથે ચપા ચપ. હું કરું? તો તમે પૂરી બનાવી નાખી. હું પૂરી બનાવી નાખું એમ? આ પૂરી નામ કોને પાડ્યું? હે મારે એને ગોતવાને પૂરી નામ કોને? હવે નથી અધૂરી નથી પૂરી બરોબર. તો એને પૂરી કેવી કઈ રીતે? હે કેમ નથી અધૂરી નથી પૂરી? તો કરીએ તો પૂરી. પૂરી એવી અમુક જગ્યાએ જોઈને તો પૂરી બટકામાં ટૂંકી પડે એવી રીતે પૂરી હોય. નામ કોને પાડ્યું? પૂરી નથી અધૂરી. નામ પાડ્યું પાછું ઓલી પૂરી છે અધૂરી, નામ પાછું પૂરી. આય આપણે સ્નેહ મિલનમાં શું હતું? મગદાળ. હા હતી ને મગદાળ તો હોય જ ને. હાલ તું ફટોફટ લોટ બાંધ. હાલ લોટ બંધાય ને પછી કામ સંભાળી. પણ આનું તો કરી લેવાય. હા એ થઈ ગયું. હાલ હવે નિમક નાખ દે, કુકરનું ઢાંકણું કરી બાંધ. એક જ સીટી વગાડવાની. એક જ સીટી અડધે વગડાય તો હાલશે. બપાઈ જાય પલળ એટલે. હાલો સીટી થઈ ગઈ છે. થઈ ગઈ બંધ કરી દો. હાલો બંધ કરી દઈએ ગાડી. અને તો અહીંયા અલ્પ મેડમે લોટ બાંધવાનો ચાલુ કરી દીધો છે. તો અંદર તે લોટમાં શું અંદર એડ કર્યું છે? એક તો ઘઉંનો લોટ છે, 1 ચમચી રવો, આખું જીરું, સેજ એવી હિંગ, હળદર, નમક અને તેલ. તો અહીંયા પૂરી બનાવવાનું શરૂઆત કરી દીધી છે. તમે જો આખી પાટલી જેવડી પૂરી બનાવવાની છે. ના એવડી મોટી નથી બનાવવાની આપણે કઈ. તો કઈ રીતે સોકડી પૂરી થાય? મોટી બનાવો તો સોકડી પૂરી થાય ને. તોય આપણે થઈ જાય. પેલા ખબર ને ઓલા મશીન આવતા ખબર ને, નાના ઓલા ગોળે વાળી લે એવી ડાયરેક્ટ ગોવણા કહેવાય. અને પછી મશીનમાં તેલ નાખીને આમ દબાવે એટલે પૂરી ગોળ બની જાય એમ. હવે એ મશીન હવે પાપડના મશીન થઈ ગયા બોલો એવો.
એવામાં પાપડ મેળ્યા બનવા. આપણે સાવ ગુંડલા જાય કે પાપડનું મશીન લેવાનું ઢોળાઈ જઈશ. હવે આપણે જોઈએ 500 ગ્રામ પાપડ, એમાં તો તમારે કાંઈ ત્યાં 1000 રૂપિયાના મશીન ન લેવાના હોય. 1000 રૂપિયા પ્લાયનું મશીન કોઈ દી ન લેવાય. આ રીતે સોકડી મારી દેવાની. તો આ શાર પૂરી બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ. આને સોકડી પૂરી કહેવાય. સોકડી પૂરી કહેવાય કે ત્રિકોણ કહેવાય? ત્રિકોણ પૂરી. તે કાંઈ વાંધો નહીં, મારી બોલવામાં ભૂલ થઈ ગઈ. તમારી તો પહેલા જ ભૂલ જ થઈ ગઈ. આ મારી ભૂલ જ થઈ ગઈ પહેલેથી. તો આપણે પૂરી બની ગઈ છે કમ્પ્લીટ, અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે. તો હવે અલ્પા મેડમ તળે એટલી વાર છે, એ બગાહા ખાઈ લે બરાબર, પછી રસને પૂરી ખાય. પહેલાં બગાહા ખાય, પછી રસને પૂરી ખાય. તેલ આવી ગયેલું હોય ને એટલે પૂરી તમારે ફટોફટ તળાય. મળે ઉકળવા કરે ધગો થઈ, ફટોફટ વાળવી પડે. મળે દડા જેવી થવા. કેમ તેલ આવી ગયેલું હોય એટલે વાર જ ન લાગે. નાખ આમાં, નાખ જલ્દી. તો આપણે રસ ને પૂરી ને બધું તૈયાર થઈ ગયું છે, કમ્પ્લીટ ભણું તૈયાર થઈ ગયું છે. તો આપણે બેસી ગયા છીએ સાંજે રસ ને પૂરી ખાવા. તો રસ છે, પૂરી છે, અને આવડા મગની આ દાળ કોરડ છે, છૂટી દાળ કહેવાય. છૂટી દાળ છે, અને વેફર છે. તો તમે આવી જાઓ બધાય રસ પૂરી ખાવા. તો હું મારા વિડીયોને એન્ડ આપું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં દાદાને બધું શેર કરજો. આવતા બ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.